તો હેલો ગાઈઝ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય જય હનુમાન. તો વાગી જાય 9:30 ને અમે ઉઠ્યો છું લેટ. અને ગાઈઝ પપ્પા બી ઓફિસે જઈને આવી ગયા ઘરે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. અને છોકરો બધા ઉઠી ગયા હા. મારે તો હજુ નાવા ધોવાનું બાકી છે અને કામ આજે બહુ જ છે મારે. તો શ્વેતા ગુડ મોર્નિંગ. અંશુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઓહો હા હા, તું તો મને જોવા ને મારા માટે કામ રેડી જ હોય નહીં. ફટાક કર દઉં, ગેસ બંધ કરી દઉં. એટલે મગ બરી નહીં બરે, બચી જાય. તો અંશુ તો બંદૂકની રમા ગાઈશ. તો સારા ન થાય તો ગાઈશ મમ્મી શ્વેતા જીનલ ના સાવન તો ગયા છે ખેતરમાં અને મનીષા ધોવા છે કપડાં. ગુડ મોર્નિંગ. તમારી તો રીત સારી તો નહીં બોલા. ગુડ મોર્નિંગ લાગે. તો ચલો ગાઈસ, નહીં ધોઈને રેડી થઈને તમને મળું. મારે થોડું બેંકનું કામ ને પપ્પા જોડે વકીલનું કામ બહુ છે આજે. તો જોઈએ, આજ તો હું ઘરે નહીં રહેવાનું, આખો દિવસ જતો રહે પપ્પા બંને. તો શું કહેતા હતા તમે? શું કહેતા હતા તમે? રાઉન્ડ માર્યા, હું નહીં ધોઈને રેડી થઈ જાઉં 10 વાગતા આપતા બેંક ખુલ્લે પહેલાં. કરો તો ગાઈસ, બેંકનું કામ હતું થોડું પતાવી દીધું. આમ પપ્પાએ બી જમી લીધું છે અને હવે હું એ બી થોડું જમી લઉં. 11 વાગે છે હજી, તો વહેલા ખાવું પડે કેમ કે બહુ કામ છે. અને શ્વેતા તો રસોઈમાં શું થયું બેટા? રોટલી ચાલુ છે અને મગનું શાક બનાવી દીધું છે આજે. પગે વાગી હા મટી જાય બેટા. છુપા બીમ ના મટી જાય છોકરાને તો ના મચકી જાય. સુપર ભીમ હા થાય. તો ચલો ગાઈસ, હું જમી લઉં ફટાફટ. એક રોટલી ખાવી છે તમારે ગરમ ગરમ. હા, એક જ છાશે કાઢી દે, દહીં હોય દહીં. લઈને જ બે હતી સાંજ બે ખાવી છે. ખેતરમાં જઈને આવે ને એટલે બધા ભૂખ લાગી જાય. તા એ તો ટેવ પડી જશે એમને. અને આવું ખાય છે આમ શાક ખાઓ, શાક સોસવાળા. ગગો સ્કૂલથી આવી જાઓ અને કપડાં બદલીને આવ્યો. બોલ. અનિલ કાકાના જ નક્કી નહીં. અને તું શું કરું ભાઈ? મમ્મી શું કરો? નાવા ચમ એ તો ખાઈને બેઠો. તો ગઈ સહી તો કપડાનો પહાડ થઈ ગયો અને બધા વારવાના. હજુ તો અડધા ઉપર 2 દિવસના અને કાલના બધા વારવાના. ચલો તો હું વાર દઉં ફટાફટ. તો ગાઈસ પપ્પા બેન અમે કલોલ જઈને આવી ગયા હતા. વકીલનું કામ હતું પતાવી દીધું અને હવે મારે જવાનું છે અહીં અલવા સાઈડ ને પપ્પા જશે ગામ ગોતા અમદાવાદ. અને શું કરું ભાઈ અંશુભાઈ રા પટ્ટા રામા પટ્ટા તો અંશુભાઈ રમા હશે. તા શું કરે છે? તા કપડા વાળા છે. તો ગાઈસ યશ બી સ્કૂલેથી ઘરે આવી ગયો છે. કપડાં બપડા ચેન્જ કરીને ને જમવા બેસી ગયો. હાથ તો જાતે સારું આવ્યો, કોમ્પ્યુટર બેસ્યો નહીં. તો ચલો ગાઈસ, હું અલવા જાઉં છું. ત્યાં વિડીયો મારે મોબાઈલ તો નહીં હોય એટલે શૂટ નહીં થાય. આપણે ઘરે આવીને શૂટ કરી અને શ્વેતા ઘરે બ્લોગ કન્ટિન્યુ કરી દઈશ. શ્વેતા તારવાળો એ પુહિયા રૂહિયા શું કરો? ચાઇનીઝ ભાષા બોલો. હા તું બોલ છે.
ચલા કલો મમ્મી આજ બેહોલી જાય કે શેતરમાં હેરી કે ગેડો જતી રહી ગેંડા સમી જાય મામી તો ગેડો જાય ને એટલે મામી ખુશ ખુશ થઈ જાય કે મારો વારો તો ગાઈસ દેરાણી જેઠાણી તો ચા ને પાખડી બનાવવા માંડ્યા છે ભૂસા થયા કામ ગાઈસ તો હું સવારે હે ને દોર રોટલી ખાઈને ગયો તો અને હું આવ્યો ને એટલે મને ભૂખ નથી લાગી 10-11 ખાવા બેસી ગયો તો મને ભૂખ નથી લાગી તો હું દોર રોટલી ખવાઈ તો અને હવે મારા ઘરે આવ્યો ને તો મારે ઓલે રોટલી જ નહીં અમને મૂકી કૂતરાઓના ને પેલા ગાયના ને એમને નાખી દીધી પણ મારે ઓલે નહીં મૂકી કે જીરો જો આ પરી આટલા કકડા પડ્યા તો ભૂખ લાગે ના લાગે અરે મેં કીધું તું હું કહું મારે ખવાયું નહીં તો હવે અમને હે ને મારા ઓલે ભાખરી બનાવી હા તો ગાઈસ મેં તો ને થોડું ટેસ્ટ આવે ને એટલે મને હળદરને મીઠું ગમત મેં નાખ્યું હા બીજા બધામાં તો નહીં નાખવા રે મને એક સાઈડ જીનલ ચા બનાવો કે બપોરે આયા અમારે તો ઘેર નહીં જવાનું હું તો ગાઈસ મારતો હે ને હવે આટલું કામ પતે ને તરત કલોલ જવાનું કલોલથી જવાનું અમદાવાદ ગોતા તમે તો આરામ કરી દે હા પલંગમાં જઈને તો અમદાવાદ જાવ ગોતા આવું હતા ઉતારતો જજો જવું કઈ રાતે પાછી હતી જાઓ ખાવાનું બનાવતા તો થોડી બરવા દેજો મારી તો ગાઈસ અમે ગયા હતા અમદાવાદ પપ્પાના બે તો હવે અમદાવાદ ગોતા બાલચંદ કાકાની મળીને હવે નીકળી ગયા હવે કલોલ જવા તો કેનાલે પહોંચ્યા અને કલોલ મળીને પછી ઘરે જઈશું 5 વાગી ગયા 3 વાગ્યાના નીકળ્યા હતા તો ગાઈસ અહીંયા મૂકી દે છૂટા પૈસા ગાઈસ પુનરાસન ઊભા રહેતા તો કાકરી મળી જાય પપ્પાને તો પપ્પા કે કાકરી લઈ લે ખાવા ઘરે તો હવે અહીંથી નીકળ્યા ઘરે કલોલનું કામ બામ પતાવી દીધું છે તો ગાઈસ અમે બધું ફરતા ફરતા હવે ઘરે આવી ગયા આજ તો બહુ લગો રોટ લઈ લીધો હા આ નાખું આટલું બધું આવું હતી મારે મોટું હા કોઈ ઘરમાં કે મોટા મોટા જો તો એ શું હતો બેટા શું લાલ દલો તો શું બનાય એટલે પાણી બનાવી ખાવ પાણી પીવાનું ખાલી આધાર જ મૂકી દે આધાર પીવાનું હું ચૂલા પર બનતું હોય તો ખાવાનું ખબર હોય ગોમડા મહેતા એને ખાવાનું ખબર હોય બધી એવું કશું ના હોય હા જો ભાઈ આપણે એક જ કામ પર ફોકસ કરવાનું ખાવા પીવામાં ફોકસ નહીં કરતા બનાવવા તો ચલો ગાઈસ રાંધાઈ છે ખીચડી બીજું બનાવો છે ડેટા લાયા 4 ફારા બનાવી દે ડેટા તો ગાઈસ જીવરો ઓલે દોના ઓછા થઈ ગયા તો મમ્મી ચોખા અને ઘઉં સાફ કરે આટલો બધો કચરો આવતો હે ગોઠિયા આમાં નહીં આપણે કટ્ટો ચલો પત્યો કટ્ટો જાનનો બે કટ્ટો જ છે મય બે જ છે એટલે એકમાં 30 કિલો આવવાના નહીં વેટ 25 થી 30 કિલો ગાઈસ તો 60 કિલો જેવું કાં તો 50 કાં તો 60 કિલો જ છે ગોઠિયા તો પડ્યા મેં ગોઠિયા તો બહુ હા જીવરાની ઝારમાં કંઈક કરવું પડશે હજુ તો ચાલશે ખાસો ટાઈમ 50 કિલો અંદર પડી હ ઝાર અને ઘઉં બી હ અને આ બી અડધું કટ્ટું પડ્યું 1000નું 25 કિલો 75 કિલો જેવું પડ્યું
એટલા તમે કલર ડાઉન મારશો તો લેતા આવીશું. તો ગાઈસ પતંગો ચગવાનું ચાલુ થઈ ગઈ. ઉત્તરાયણ આવી જઈ લાગે મારતા અહીંયા બધાને. બે પતંગ ચડા. તો ગાઈસ અહીંયા તો શું બનાવો? ચોરી, ચોરીની કઢી, ચોરી ડુંગળી બટાકા. તો આ ગાય ચોરીમાં જો ચોરે પેલી ઈયર નીકળી હતો જો ગાઈસ. 6:45 થાય છે અને ખાવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે. એટલે ખીચડી તૈયાર થઈ ગઈ છે. આ સાઈડ તો મમ્મીને ભેંસો દોવા ગેડા સાહેબ મૂડમાં હોય ને તો કામ કરે યાર. અમારે તો ના હોય પછી મમ્મીનું વાળું છે જ. શું કે ભાઈ તાન એ લોલિયાઓ શું કરો? લોલિયાઓ શું કર્યું તમે? પેલી પકડી નાખ્યા પેલા શું બનાવો છે? તો કોઈ નક્કી નીકળી છું. બટાકા નાખવાનું. ચોરી ડેટા નહીં પાવ, ચોરી બટાકા નહીં પાવ, ચોરી નહીં પાવ. ચોરી તો અમને તો ખાતું. ચોરી ચોરા તો ખા કરે હમી. ઓ તેરી એ સહી પકડે મરચું. જે કરો કરો તમે. લે આરામ કરે ખાવા બે જવું. એ આ તો કરે હા. બધાને પૂછી લે, મને ના એકલા પૂછી યાર. કઈ મને કે અમને મરચું ખાય ને ચો હા આપું. અને હા હરી અંદર બે હેરી ગાંડિયાઓ સારા બે જો ચા કરે. હા તો આ શાક બચાવવાનું છો તાર તો ઘેરું ગાડીને વાવાનું મહેનત કરું વાત કરે બચી જાય. મારું પણ નહીં ગાંડિયા બહાર નાખે બાર. તો ગાઈસ પપ્પા તો જમવા બેસી ગયા હા ને યશ તો 4 ઊંઘી ગયો હા. 4-5 વાગ્યાનો ઊંઘી ગયો. ના સાઈડ બી મમ્મી અને જીનલભાઈ ખાવા બેસી ગયા. આજ તો શાક બનાવતા હતા પણ મરચાં શેક્યા હા ને મરચું વાટ્યું ના ખીચડી વઘારી દીધી હા. તો ચલો ગાઈસ ખાઈ લઈએ તા મમ્મી એમના જોડે. શ્વેતા લે ખાવાનું કાઢો. એ પૂછ્યા હા. તો ગાઈસ સ્ટારફિશ. હા સ્ટારફિશ બારફિશ જબરું બનાવો તમે તો ભાઈ. મમ્મીએ બનાવી. અને શું ખવડાવો? અચ્છા ખીચડી મરચું ખવડા હે ભાઈ. ખવાતા ના શું તો આને ખવડાવીને હવે મારે ખાવા બેહવું પડે. ખવડાવી દે તો. તો ગાઈ જમી બમી નવરા પડી ગયા હતા અમે તો. અને શેતા તો હેસકા આરામ કરે છે અને જીનલ વાસણ તો રાતના. મારે તો કંટાળા ઊંઘાવા થાકી ગયું. કહેવાય નહીં ભાઈ વરસાદનો તો કહેવાનું નહીં કે નહીં આવે આવી જાય વાપરી જાય ને તો વાત તારી. હા ચાંદામાં દેખાય એકદમ મસ્ત. આવું વાતા હોય ને ધાબા પર ઊંઘતા હોય ને મજા આવે નહીં દેખવાની. હું પહેલાં ધાબા પર અમે ઊંઘતા ને તો આવું બહુ જોવા મળે. દો હંતાય પછી બહાર આવે. મચ્છર કઈ રીતે કરે ભાઈ? ડેન્ગ્યુ થઈ જાય છે, મલેરિયા થઈ જાય છે ભાઈ. મને એક નડો થઈ ગયો ચિકન ગુનિયા તો તઈ આખું 2-3 દાડા અઠવાડિયું પડી રહ્યું દાખવાનો ઘેર. તે તો દવા થઈ જઈ મારે નથી થઈ.
લોલીઓ કરે લોલું શું કરું લોલું લોલીઓ કંઈક જોગિંગ કરે છે હા શું કરો રૂહિયા શું કરું રૂહિયા પૂછ્યા એ પૂછ્યા શું કરો ચો જાઓ બાર બી જનો લે ચંપલ આલ લે રૂહી જો ડાઈ સોરી જઈ હા લે ચંપલ પહેરી જા કોકરા ના વાગે એટલે ઓહો ઓહો ડાઈ થઈ ગઈ લે રૂહી તો ડાઈ થઈ ગઈ લે નહીં પહેરતો એ તો પહેર લે હે તું આખો બંધ કરી દે લે પહેર દે આખો બંધ કરી દે જલ્દી આખો બંધ કર પહેર દે ઓ તેરી ઓડી એ ઓડી ચાડ્યો બેહી જા ના માર પર છે ચાડી લે તું ચાડે કુટ્ટે પેલે તપા જો છે તો તું ઘેરે ના ખબર ઘેર આતે છે તો ગાય 10:30 વાગ્યા છે અને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે તો બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી હરમાં અને આ બે શું કરો અહીંયા ઊંઘ નહીં હેલી આ બે જણે જીનલ ગુડ નાઇટ જીનલ તો 12 વાગ્યાથી જાગશે ગુડ નાઇટ કહીને શ્વેતા ગુડ નાઇટ હા 12-1 વાગે તો ઊંઘ જ છે ગુડ નાઇટ તો વહેલું કહી દીધું પણ આ ઊંઘશે નહીં મને ખબર